એમ્બ્યુલન્સ બોલાવી લઈએ? પણ શ્વાસ લેતો લાગતો નથી. એના ઘરવાળાને આવી જવા તો હોસ્પિટલની માથાકૂટમાં ક્યાં પડવું છે? ચિરાગભાઈ! 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 ચિરાગભાઈ ફરી આપણે એમને હમણાં ને હમણાં હોસ્પિટલ લઈ જવા જોઈએ. ચાલ જલ્દી કર. ચિરાગભાઈ હું ક્યાં આવી ગયો? ચિરાગભાઈ તમે ઠીક તો છો ને? શું થયું? મને મને કઈ યાદ નથી આવી રહ્યું. આપણે એમને હોસ્પિટલ લઈ જવા જોઈએ. ચાલ. હોસ્પિટલ? એક મિનિટ, હોસ્પિટલ શું કામ? મને કઈ નથી થયું, હું ઠીક છું. ચિરાગભાઈ આ શું થઈ ગયું? તમે કેમ આમ રસ્તામાં પડ્યા છો? ખબર નહીં, આમ અચાનક શું થઈ ગયું મને યાદ નથી આવી રહ્યું. હું નોર્મલ સ્પીડ ઉપર બાઇક લઈને જતો હતો અને આ મોટી બાએ ભગવાનને ધરાવેલા ફૂલ પધરાવા આપ્યા હતા, તો એ હું ફૂલ પધરાવા જતો હતો ને આમ અચાનક મારી સાથે શું થઈ ગયું મને કઈ સમજાતું નથી. ચિરાગભાઈ તમે બેભાન અવસ્થામાં હતા, આપણે હોસ્પિટલ જવું જોઈએ. તો ધ્વનિ પરી, હું એકદમ ઠીક છું અને જો મને કઈ જ નથી વાગ્યું, બસ થોડો પગ દુખે છે, કદાચ મૂઢમારના કારણે. ઠીક છે, તમારી બાઇક અહીંયા જ રહેવા દો, આપણે બધા મારી કારમાં ઘરે જઈએ. ઠીક છે? આ ઠીક છે, તમને એવું લાગતું હોય તો આપણે એવું કરીએ. ચલો. થેન્ક યુ સો મચ. મોટી બા, કંઈક તો ગડબડ લાગે છે. સરગમ આપણાથી કંઈક છુપાવી રહી છે. હમણાં પરી અને ધ્વનિત બંને જણા ઉતાવળા પગલે ક્યાંક જતા હતા. મોટી બા, મારો તો જીવ ઊંચો થઈ ગયો છે. લજ્જા વહુ, તમે ખાલી ટેન્શન નહીં લો, એવી કઈ વાત નહીં હોય. ચિરાગ, ચિરાગ, હું પાણી લઈને આવું હો બેટા. સંભાળીને સંભાળીને ત્યાં બેસો. સાચવીને. ચિરાગ, શું થયું તને બેટા? શું થયું છે તને અને કેવી રીતે થયું? ચિરાગ, પેલા મને એમ કે. મમ્મી તું ટેન્શન નહીં લે, મને કઈ જ નથી થયું, હું એકદમ ઠીક છું. અરે ક્યાંથી ઠીક છે? આ તારા કપડાં તો જો, કેટલી ધૂળ લાગી છે. તને બહુ વાગ્યું તો નથી ને બેટા? મમ્મી, ધ્વનિતભાઈના ફોનમાં છે ને કોઈનો ફોન આવ્યો હતો કે ચિરાગભાઈ પડી ગયા છે, એટલે અમે દોડતા ગયા. તમે લોકો ચિંતા ના કરો ને એટલે જણાવ્યું નહીં. લે બેટા, પાણી પી. હવે મને કે બેટા, કે આ બધું કેવી રીતે થયું? મમ્મી, મને પણ ખબર નહીં આ બધું કેવી રીતે થયું. મોટી બાએ મને જે પધરાવા આપ્યું હતું, તો હું એ પધરાવા જતો હતો ને આમ અચાનક. મોટી બા, જોયું ને તમે? તમે ભગવાન પધરાવવા માટે આપ્યા હતા ને, એટલે જ આ બધું થયું છે. પણ લજ્જા વહુ, મેં ભગવાન પધરાવા. ચિરાગભાઈ તમે ઠીક તો છો ને? લજ્જા આંટી, મેં પૂછ્યું તું ત્યારે તું ખોટું બોલી હતી. આજે તારા કારણે મારા દીકરાનો જીવ જતો હતો. શું કામ ખોટું બોલી? બોલ. આઈ એમ સોરી લજ્જા આંટી, પણ પરીએ જ મને કહ્યું હતું કે હું હમણાં. બસ, આ બધું જ તારા કારણે થયું છે. ભગવાન, શ્રદ્ધા, આ બધાને તું રમત સમજે છે? અરે તારા કારણે જ મારા દીકરાનો એક્સિડન્ટ થયો છે. મમ્મી, ચિરાગ, મમ્મી શાંત થઈ જા, મને કઈ જ નથી થયું, હું ઠીક છું. અને ખાલી કપડાં બગડ્યા છે તો હું જઈને બદલી નાખીશ, આમાં સરગમનો કોઈ જ વાંક નથી. તમને બધાને ભલે લાગતું કે આનો વાંક નથી, પણ આમાં સરગમનો જ વાંક છે. મમ્મી, ચિરાગભાઈને કંઈ થયું નથી તો ખોટો હોબાળો શું કામ કરે છે? તું ચૂપ રહે, તને શું ખબર પડે?
અરે આ માં નથી બની શકતી ને એટલે રૂપનું બાળક પણ મરી ગયું, પણ મારો દીકરો તો જીવે છે અને હું એને કંઈ જ નહીં થવા દઉં. અરે આને એવું છે કે એનું બાળક મરી ગયું ને એટલે બધાના બાળક મરી જાય. લજ્જા બહુ, હદ પાર નહીં કરો તમારી. લજ્જા આંટી, હું માની લઉં છું કે આ બધું જ સાચું છે, પણ હું તમને એ જ તો સમજાવવાનો પ્રયત્ન કરી રહી છું કે આ બધું કોના કારણે થયું. નથી સાંભળવું મારે. ભગવાનની વિરુદ્ધમાં એક પણ શબ્દ બોલી છે ને તો મારાથી ભૂંડું કોઈ જ નહીં થાય. તારા કર્મોની સજા ભગવાને મારા દીકરાને આપી છે એ જ સત્ય છે. વાહ લજ્જા આંટી, એક બાજુ તમે લોકો એવું કહો છો કે પોતે જે કર્મો કર્યા હોય એ ભોગવવા પડે છે, અને બીજી બાજુ એવું કહો છો કે મારા કર્મોની સજા ચિરાગભાઈને મળી. એટલે તમારા કહેવાનો અર્થ એમ છે કે મેં ભગવાનને ઘરની બહાર કાઢી મૂક્યા, એટલે એનો બદલો ભગવાને તમારા દીકરા સાથે લીધો. તો પછી આ કેવા ભગવાનને પૂછો છો તમે કે જે બદલો લે છે, જે નિર્દોષ માણસોને શિક્ષા આપે છે? બસ કર. તું અમારી સાથે સંકળાયેલી છે અને તારા કર્મો આ ઘર સાથે સંકળાયેલા છે. એના કારણે જ આ દુર્ઘટના ઘટી અને એ જ સત્ય છે. સરગમ, લજ્જા બહુ, બસ કરો તમે બંને. અરે જે થવાનું હતું એ થઈ ગયું, પણ સારી વાત એ છે કે ચિરાગને કંઈ નથી થયું. બસ કરો મોટી બા, હવે હું ચૂપ નહીં રહું. લજ્જા આંટી, પહેલા પણ તો આ ઘરમાં દુર્ઘટનાઓ ઘટી જ છે ને. મારું બાળક મરી ગયું, દુકાનમાં ચોરી થઈ, એ વખતે તો ભગવાનને બહાર નહોતા કાઢ્યા તો પણ આ બધી ઘટનાઓ ઘટી જતી ને. તો એના માટે કોણ જવાબદાર છે? આ ઘટના ઘટીને એ પછી બધું જ બરોબર થઈ ગયું હતું, પણ તે જે કર્યું છે ને એના કારણે આખા પરિવારનું ધનોત નીકળી જશે, આખા ઘરનો વિનાશ થઈ જશે. લજ્જા બહુ, તમે અંદર ચલો, મારે તમારી સાથે એકલામાં વાત કરવી છે. ચલો. નહીં મોટી બા, મને મારી વાત પૂરી કરવા દો. લજ્જા બહુ, આવી બધી વાતો કરવાથી કોઈ ફાયદો નહીં થાય. તમે આવો મારી અરે સાથે. પણ મોટી બા, ચાલો તમે. લજ્જા બહુ, તમે સરગમની પરિસ્થિતિ સમજો. હમણાં એને એનું બાળક ગુમાવ્યું છે. એનો અર્થ કે હું મારા છોકરાનો ભોગ આપી દઉં? મોટી બા, ચિરાગને કંઈક થઈ ગયું હોત તો? ચિરાગને કંઈ નથી થયું. આજે નથી થયું મોટી બા. એવું કંઈ નહીં થાય. ભગવાન સૌની રક્ષા કરશે. મોટી બા, મારાથી રાહ નહીં જોવાય. તમે ભગવાનને ઘરની બહાર કાઢી મૂક્યા, આ હું નહીં ચલાવી લઉં. મોટી બા, આપણા ઘરની શાંતિ માટે અને મારા પરિવારના રક્ષણ માટે થઈને હું હવન કરાવીશ. અરે પણ તમે સરગમની પરિસ્થિતિ તો સમજો. તમે નાની વહુની જીત માની છે ને, તો તમારે મોટી વહુની જીત પણ માનવી પડશે. હે ભગવાન, હવે આ ઘરમાં શું થવાનું છે? ચિરાગભાઈ, એક્ઝેક્ટલી થયું શું હતું? તમે ત્યાં પડી કેવી રીતે ગયા હતા? મોટી બાએ મને ફૂલ પધરાવા આપ્યા હતા એટલે હું નદી તરફ જઈ રહ્યો હતો. અચાનક મને એવું લાગ્યું કે કોઈ મારા મગજની નસ ખેંચી રહ્યું હોય. મારે કોઈ દોરો નથી પહેરવું. આ નીકળતો કેમ નથી? હું બ્રેક મારવા જતો હતો એ જ સમયે મને એવું લાગ્યું કે કોઈએ મારા મગજની નસ કાપી નાખી. ચિરાગભાઈ, તમારે ડોક્ટરને બતાવવું જોઈએ કે આવું શું કામ થાય છે. અચ્છા, એટલે આ ઘટના જ્યારે ઘટી એ વખતે ઘટી, બરાબર એ જ સમયે
જ્યારે સરગમે ભગવાનનો દોરો કાપી નાખ્યો હતો. એટલે ફરી આ બધું જ ઇન્ટરકનેક્ટેડ છે. શું ખરેખરમાં સરગમના કારણે આ બધું થઈ રહ્યું છે? તું કહેવા શું માંગે છે? ખબર નહીં, પણ મારા મનમાં શંકા થઈ રહી છે કે ભગવાનને ઘરની બહાર કાઢ્યા, શું આ બધું એના કારણે તો નથી થઈ રહ્યું ને? મારે સરગમને સમજાવવી જ પડશે. ગુસ્સામાં બહુ ખોટા પગલાં ભરી રહી છે. તમે પણ આવું માનો છો ધ્વનિતભાઈ? પરી, મેં જોયું છે કે ભગવાનમાં શ્રદ્ધા હોય તો અશક્ય પણ શક્ય બની જતું હોય છે. માણસ શ્રદ્ધાથી ચમત્કાર કરી શકે છે. મારો કહેવાનો અર્થ એ નથી કે આ બધું અંધશ્રદ્ધા છે, પણ ભગવાનમાં શ્રદ્ધા અને અંધશ્રદ્ધા બંને જુદી વાતો છે. શું ખરેખરમાં આવું બન્યું હશે? સાચા અર્થમાં બસ એટલું જ. સરગમ ભાભી, મને માફ કરજો. મેં ગુસ્સામાં તમારી સાથે બહુ જ રૂડ બિહેવ કર્યું છે. મને સાચે જ બહુ ખોટું લાગી રહ્યું છે. ઇટ્સ ઓકે, હું તારી પરિસ્થિતિ સમજુ છું. તારે માફી માંગવાની કોઈ જરૂર નથી. બધાને પોતાની માન્યતાઓ માટે લાગણી તો હોય જ ને. હું પણ તો એક સમય આ બધામાં માનતી હતી ને. સરગમ ભાભી, આ બધાથી મને એક વાત તો ખબર પડી જ ગઈ છે તો શું? કે તમે જે કહો છો એ સાચું જ છે કે આ ઘરમાં ભગવાનને ના રાખવા જોઈએ. કારણ કે આ ઘરમાં જે થઈ રહ્યું છે એ શ્રદ્ધા તો નથી જ, એ દંભ છે, આડંબર છે. એટલે જ મને લાગે છે કે તમે જે નિર્ણય લીધો છે એ એકદમ સાચો છે. જો હું એવું તો નથી કરી કે આ ઘરમાં જે થઈ રહ્યું છે એ ખોટું છે, આડંબર છે. હું તો બસ એટલું કહી રહી છું કે જેની પાસે આપણે રક્ષાની યાચના કરતા હોઈએ એ જ કેવી રીતે ભક્ષક બની શકે? હા સરગમ ભાભી, એ વાત પણ તમારી સાચી છે. પણ આ ઘરમાં જે કંઈ પણ થઈ રહ્યું છે એ આડંબર જ તો છે. જુઓ ને લજ્જા આંટીને, એમણે તમારી વિરુદ્ધ આખી ઝુંબેશ ઉપાડી છે. એ કહે છે કે આ ઘરમાં હવન થવો જોઈએ. એમને એવું લાગે છે કે આ ઘરમાં હવન કરાવવાથી ઘરમાં શાંતિ આવશે, તો એ એમનો પૂરેપૂરો ભ્રમ છે. તો સરગમ ભાભી, તમે આના માટે કંઈ નહીં કરો. એમને જે કરવું છે એમને કરવા દો, અને મારે જે કરવું છે એ હું કરીશ. કરવા દો એમને હવન. જોઈએ છીએ કે કાંસાની થાળીમાં આરતી કરવાથી મનના અંધકાર કેવી રીતે દૂર થાય છે. એ જ તો હું ઈચ્છું છું કે તમે કંઈક કરો જેનાથી ઘરવાળા તમને નફરત કરવા લાગે અને રૂપને તમારી જગ્યા મળી જાય. બસ પછી એના થકી હું મોટી બાને કંટ્રોલ કરીશ અને પછી આ પરિવારને બરબાદ કરીશ. ચિરાગ, પરી, જલ્દી આવો. ચલો 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 ચલો. પરી, આ આસન બરાબર ત્યાં પાથરજે. હા, ત્યાં તારા પપ્પા ને હું બેસીશું અને તું ને ચિરાગ અહીંયા બેસી જજો. ધ્વનિત, સરગમ ક્યાંય દેખાઈ જ નથી રહી. ખબર નહીં મોટી બા, એ ક્યાંય જતી રહી છે. હું ક્યાંનો એને ફોન પણ લગાવું છું પણ એનો ફોન સ્વિચ ઓફ આવે છે. આવો મહારાજ. અરે આવો આવો મહારાજ, પધારો. જય શ્રી કૃષ્ણ. બેસો બેસો. લજ્જા, મહારાજનું કહેવું છે કે આપણે 15 જ મિનિટમાં પૂજા શરૂ કરી દેવી પડશે, નહીં તો મુહૂર્તનો સમય વીતી જશે. ભલે. મહારાજ, તમે જોઈ લો. હા, બધી જ તૈયારીઓ થઈ ગઈ છે, બધું તૈયાર છે.
તો હાલો ગંગાજળ સૌથી પહેલા આખા ઘરની અંદર ગંગાજળ છાંટી દો, જેથી આખા ઘરનું શુદ્ધિકરણ થઈ જાય. પરી બેટા, આ ગંગાજળ ઘરના બધા જ ખૂણામાં છાંટી દે. હા મમ્મી. મોટી બા, તમે ત્યાં કેમ ઊભા છો? ઊભા ઊભા તમારા પગ દુખશે. તમે અહીંયા આવીને બેસો ને. હા હા વનિત બેટા, અમારો વિડીયો તો બનાવ. અરે બેટા, ઘરમાં તારાથી વધારે સારો વિડીયો કોઈ જ નથી બનાવતું. હવનનો વિડીયો બનાવ. હા, હું કેમેરો લઈને આવું. અરે બેટા, કોઈ જ જરૂર નથી. તારો મોબાઈલ છે ને, એમાં જ બનાવ ને, જલ્દી બનશે. હા સારું આંટી. મોટી બા, ઘરમાં હવન થાય છે સારી વાત છે, પણ સરગમ ક્યાંય દેખાતી નથી. શું થયું હશે? મને પણ એની જ ચિંતા છે મીરા બહુ. ઓમ પ્રાણાય સ્વાહા, ઓમ અપનાય સ્વાહા, ઓમ વ્યાનાય સ્વાહા. અરે સરગમ, મોડી મોડી પણ સદબુદ્ધિ આવી ખરી. ચાલ હવનમાં બેસ. તારું પણ ભલું થશે, તારું કલ્યાણ થશે. મોટી બા, 4 સીટી થઈ ગઈ. ગેસ બંધ કરો ને. મોટી બા, મોટી બા, શું થયું? ક્યાં ખોવાયેલા છો? લજ્જા વહુ તો જીત પકડીને બેઠા છે કે એ મોટી પૂજા કરાવીને જ રહેશે. અને મને ડર લાગે છે કે ક્યાંક આનું વિપરીત પરિણામ ના આવે. હાલ જે સરગમને આપણે ઓળખીએ છીએ એ છે જ નહીં. અત્યારે એક ઘવાયેલી માં છે જેણે એનું બાળક ગુમાવ્યું છે. હા મોટી બા, એ ખરું. એટલે જ તો જે સરગમ ઈશ્વરમાં આટલી શ્રદ્ધા રાખતી હતી એ આજે ઈશ્વરને બહાર કાઢવા માટે તૈયાર થઈ ગઈ છે. પણ મને લાગે છે કે એ આવું કોઈ આડું અવળું પગલું નહીં ભરે. એ બિલકુલ આવું નહીં કરે, કારણ કે એનામાં તમારા સંસ્કાર છે અને એ સંસ્કાર એને આડે આવશે. એ તમારી નાની વહુ છે. સાચી વાત છે તારી મીરા, પણ પીડા અને ગુસ્સો આ એવી લાગણીઓ છે ને જેમાં માણસ શું કરી રહ્યો છે એને પોતે ભાન નથી રહેતું. આપણે બધાએ સરગમનું બહુ જ ધ્યાન રાખવું પડશે. હા મોટી બા, પણ એવું કંઈ જ નહીં થાય. આપણે સારું વિચારીએ અને સરગમને સંભાળીએ.